લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદારો શું વિચારે છે? બજેટને લગતા, મહિલાની સુરક્ષાને લગતા તથા મહિલા અધિકારોને લગતા કેવા સુધારા મહિલા ઈચ્છે છે? કચ્છી મહિલાઓનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો સંવાદદાતા અલ્પેશ ગોસ્વામીએ। સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં આજે આપણે વાત કરીશું કચ્છ લોકસભા બેઠકની। કચ્છ લોકસભા બેઠકની મહિલાઓ આપણી સાથે છે, તેમની પાસે જાણીશું તેમની સમસ્યાઓ કે આ વિસ્તારમાં શું સૌથી મોટી સમસ્યા છે, 5 વર્ષના સમયગાળા દરમિયાન સાંસદે શું એ વિકાસ કામો કર્યા છે। આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગઈ છે અહીંની સ્થાનિક મહિલાઓ, એમની સાથે આપણે વાત કરીશું। બેન, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ, સાંસદ વિનોદ ચાવડાએ 5 વર્ષના સમયગાળા દરમિયાન શું વિકાસ કામો કર્યા? हाँ, महिलाओं रिलेटेड તમે વાત કરશું તો ઘણા બધા ગૃહ ઉદ્યોગને પ્રમોશન આપવામાં આવ્યું છે, જેવી રીતે એમને બ્યુટી પાર્લરના કોર્सेस, સ્ટિચિંગના કોર્सेस અને એમના ઉપર એમને લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। ઘણા બધા મહિલાઓને ઘરની આજુબાજુ પાણી લાઇન્સ છે કે ગટર લાઇનના કનેક્શનના પ્રોબ્લેમ્સ હતા, એના માટે સોલ્યુશન કરી આપવામાં આવ્યું છે અને ઘણા બધા કોલેજીસ માટેને ઘણા બધા કાર્યો એ લોકોએ અહીંયા કરેલા છે। રાજકારણમાં મહિલાઓ પણ આવે એ માટે શું આપ अपील करो છો? राजनीति में अधिक से अधिक महिलाएं आएंगी तो उनको सभी स्तरों में सम्मान, सुरक्षा, स्वास्थ्य और उनके अधिकारों के लिए नीति नियम लागू हो सकेंगे और उनको शिक्षित भी अधिक से अधिक किया जा सकता है, जिससे वो बेनिफिट ले सके और अपने व्यवसाय क्षेत्र में भी उन्नति कर सकती हैं और बिना हिंसा के सामाजिक मुद्दाएं भी हल कर सकती हैं। अपना सांसद केवा हो जो શું આપ માનો છો? सांसद होय तो आवा होजो, पण જ્યારે મહિલાની વાત આવે ને ત્યારે એક વસ્તુ ખૂબ જ યાદ આવી કે અત્યાર સુધીમાં અમે ઘણી બધી લડત આપી છે, અહીંયા સુધી આવવામાં 33% સુધી માંડ પહોંચ્યા છે। દેશની વસ્તીના 50% મહિલાઓ, 33% સંસદમાં માંડ સ્થાન મળ્યું છે। અમને 50% તો જોઈએ જ, ખાલી 50% જોઈએ એવું નથી, પણ એ 50% કામ કરતી મહિલાઓ જોઈએ, ખાલી રબર સ્ટેમ્પ બની અને કે એમાં હા મિલાવવા નહીં। તો મહિલાઓની સમસ્યાઓ, મહિલા જે રીતે ઘર સંભાળે છે અને ગૃહની મંત્રી કહેવાય છે એ રીતે જો એ દેશ પણ સંભાળે ને તો આપણો અનુભવ છે કે ખૂબ કુશળતાથી સંભાળી શકે છે। હા, આપણા મોદીજી બહુ સરસ કરી રહ્યા છે, પણ એની સાથે સ્ત્રી શક્તિ ભળે, જેવી રીતે અત્યારે સુષ્મા સ્વરાજ આપણા છે વિદેશ મંત્રી, એટલું સરસ કામ કરે છે કે એમની પ્રેરણા લઈ અને બધાને એમ થાય છે કે 50% જો અમને સંસદમાં મળી જાય ને સ્થાન તો અમે ઘણું બધું કરીને બતાડીએ। આવનારી સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? હાલની સરકાર છે એ બેસ્ટ જ છે અમારા માટે, પણ હજુ પણ જે મહિલાઓના જે પ્રશ્નો છે કે પાણી છે અને મેઇન જે પાણી વિશે છે કે એ હજી આજની તારીખમાં બહુ જ મોટામાં મોટો પ્રશ્ન છે કે એના હજી એ પ્રશ્ન અસંતોષકારક છે અમારા માટે કે બધી જગ્યાએ અત્યારે કચ્છમાં જ વધારે તંગી સર્જાય છે અને જે બધી જગ્યાએ એકોએક રોજ દિવસો પાણી આવે છે ને અમારે ત્યાં 5-5, 6-6 દિવસ સુધી પાણીનો બહુ જ પ્રોબ્લેમ રહે છે। એટલે બસ એક જ રિક્વેસ્ટ છે કે અમારી એ સમસ્યા દૂર થઈ જાય તો બસ અમારા માટે બેસ્ટ છે। બાકી જે સરકાર છે એના જે અત્યારે હાલમાં સરકાર છે એના તરફ અમે બહુ રાજી છીએ। ખાસ કરીને મહિલાઓના મતે સૌથી મોટી સમસ્યાઓ કઈ? ત્યારે જેમ બધી બહેનો કહે છે કે પાણીનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ સખત સતાવે છે બધાને। હજી લોકલ ભુજમાં તો ઠીક છે, પણ તમે ગામડામાં જાઓ, બન્ની જેવા વિસ્તારમાં જાઓ, ત્યાં લેડીઝને પાણી માટે ક્યાં ને ક્યાં જવું પડે છે। ઇવન એ લોકોને ટેન્કરમાં એક બાલ્ટી કે એક માટલું એટલું જ પાણી આપે છે। એમાં કેમ લેડીઝ આખો દિવસ ઘર ચલાવે? નાના છોકરાઓ હોય, પતિ હોય, પોતે હોય, એમાંથી પાણીનો તો કોઈ સોલ્યુશન થતો જ નથી। જો પાણીની કોઈ પણ રીતે ત્યાંથી નર્મદામાંથી લઈ અને પાણીનો સ્ટોક કરશે ને અહીંયા તો જ અહીંયાની પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે। ઇવન વરસાદ આવે ફૂલ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો વરસાદ નહીં આવે તો પછી પાણીનો પ્રોબ્લેમ 100% અહીંયા રહેવાનો છે। ખાસ કરીને મહિલાઓ કયા મુદ્દાને લઈને મતદાન કરશે, શું આપ કહેશો? મહિલા ઈચ્છે કે કોઈક સારો એવો રાજકારણી આવે અને સારું આપણી સમસ્યાઓ બધી દૂર કરે, જેમ કે પાણી છે, રહેણાંક છે અને સારું એવું સ્વચ્છતા વિશે। ખાસ કરીને મહિલા સુરક્ષાની વાત છે તો શું સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છો? જેમ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મહિલા આમ ફ્રીડમ રીતે ફરી શકે છે, એમને કાંઈ પ્રોબ્લેમ નથી રહેતો, રાત્રે મોડી વહેલી પણ આવી શકે છે। તો એ અત્યારના સમાજ, અત્યારે જ જે સરકાર છે એના માટેથી થાય છે। પહેલાં આવી રીતે ફ્રીડમથી મહિલા ફરી નથી શકતી, એમને અત્યારે બારે મોડા વહેલી આવ જાવ કરે છે તો ક્યાંય પ્રોબ્લેમ કે બીક લાગતો નથી। તો એ બધું આભારી આપણી સરકારને જ છે કે અત્યારે સરકારે સિક્યુરિટી બી એટલી સારી જ આપી છે એમ। અને આમ આપણે બધા મોટી સિટીમાં તો જોઈએ દરરોજ રાત્રે મોબાઈલ બી ફરતી હોય છે એમ, એટલે એ આપણી મહિલાઓની સિક્યુરિટી માટે જ છે। બેન, ઘણા લોકો મતદાન કરતા હોતા નથી, શું આપ અપીલ કરશો લોકોને કે મતદાન વધારે લોકો મતદાન માટે જાગૃતિ આવે?
हाँ, सभी लोगों को मतदान करना चाहिए। खासकर पढ़े लोग, जो पढ़े लिखे लोग हैं वो लोग भी नहीं करते मतदान। छुट्टी वैकेशन मना के चले जाते बाहर घूमने, वो नहीं करना चाहिए। मतदान हमारा भुज की तरफ से तो पूरा 100% होना ही चाहिए। मैं तो ऐसे ही अपील करूँगी। और रही बात समस्याओं की, हमारे भुज में तो बहुत बड़ी समस्या ये गाय भैंस की है, जो सड़क पे आजकल इतना ज़्यादा गाय भैंस। यदि मेरी अपील सुन रहे हैं विनोद भाई तो पहली बात सुन लें, ये गाय भैंसों को या आकलों को पकड़े, क्योंकि हम लेडीज़ 2 व्हीलर चलाती है, हमको सबसे बड़ी समस्या वही है। अभी मैं आते आते 3 बार बची हूँ सांड से, तो वही मेरा एक बहुत बड़ा प्रॉब्लम है। तो मैं सबसे बड़ी अपील करना चाहूँगी वो। और दूसरा, पानी आप 8-8 दिन में पानी आ रहा है, वो तो बिल्कुल नहीं चलेगा। यदि हमको ये प्रॉमिस करेंगे, और हम सभी लेडीज़ को भूज की कि भाई पानी टाइम टू टाइम दो, आप 4 दिन में दो, मगर रेगुलर दो, जरूरी है। ये 2 चीज़ें समस्याएं हमारे जो लगती हुई हैं, जो मेरे से, वही मैं बोल रही हूँ सबसे बड़ी बात। તો આ ભુજની મહિલાઓ જેવું કહી રહી છે કે સરકાર અને એના સાંસદ દ્વારા અનેક એવા વિકાસના કામો કરવામાં આવ્યા છે, પરંતુ આજે પણ ભુજના લોકોને પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓનો સામનો છે તે મહિલાઓને કરવો પડે છે। ત્યારે આવનારી સરકાર અને સાંસદ એની પાણી જેવી જે પ્રાથમિક સમસ્યા છે તેને દૂર કરે તેવી માંગણી એની મહિલાઓ કરી રહી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।